આજના આ વિડીયોમાં આપણે જોશું ઘરમાં સુખ શાંતિ માટેના 12 ચમત્કારી ધાર્મિક ઉપાય જીવન બદલાઈ જશે। નમસ્કાર મિત્રો, દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેના ઘરમાં સુખ શાંતિ સમૃદ્ધિ અને ખુશીઓનો વાસ રહે, પરંતુ ઘણી વખત ઘરમાં નાના મોટા ઝઘડા, માનસિક તણાવ, આર્થિક મુશ્કેલ અને નકારાત્મકતા વધવા લાગે છે। શાસ્ત્રો અનુસાર ઘર માત્ર ઈંટ અને સિમેન્ટનું બનેલું મકાન નથી, પરંતુ એક પવિત્ર સ્થાન છે જ્યાં સકારાત્મક ઉર્જા અને ભગવાનની કૃપા હોવી ખૂબ જરૂરી છે। આજે આપણે જાણીશું એવા સરળ પરંતુ અસરકારક ધાર્મિક ઉપાયો વિશે જે ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ લાવવામાં મદદરૂપ બની શકે છે। સવારે અને સાંજે દીવો પ્રગટાવો। હિન્દુ ધર્મમાં દીવાને પ્રકાશ અને જ્ઞાનનું પ્રતીક માનવામાં આવે છે। દરરોજ સવારે અને સાંજે ઘરના મંદિરમાં અથવા તુલસી પાસે ઘીનો દીવો પ્રગટાવવો જોઈએ। દીવાની જ્યોત ઘરની નકારાત્મક ઉર્જાને દૂર કરીને સકારાત્મકતા વધારે છે। શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે જ્યાં નિયમિત દીવો પ્રગટાવવામાં આવે છે ત્યાં માતા લક્ષ્મીનો વાસ રહે છે। તુલસીજીની પૂજા। તુલસીજીને ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીનું પ્રિય સ્વરૂપ માનવામાં આવે છે। દરરોજ તુલસીને જળ અર્પણ કરી અને સાંજે દીવો કરવો। તુલસી પાસે ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરવાથી વિશેષ પુણ્ય મળે છે। ઘરમાં તુલસી હોવાને કારણે વાતાવરણ પવિત્ર અને સકારાત્મક બને છે। શંખ વગાડવાનો મહિમા। શંખનો ઉલ્લેખ અનેક પુરાણોમાં જોવા મળે છે। સવારે અને સાંજે શંખ વગાડવાથી ઘરમાં રહેલી નકારાત્મક ઉર્જા દૂર થાય છે। માન્યતા છે કે શંખના નાદથી દેવી દેવતાઓ પ્રસન્ન થાય છે અને ઘરમાં સુખ શાંતિ વધે છે। ભગવાનના નામનો જાપ। કળિયુગમાં ભગવાનના નામનો જાપ સૌથી સરળ અને શ્રેષ્ઠ સાધના માનવામાં આવે છે। દરરોજ થોડોક સમય કાઢીને ભગવાનના નામનું સ્મરણ કરો। ઓમ નમઃ શિવાય, શ્રી રામ, જય રામ, હરે કૃષ્ણ હરે રામા જેવા મંત્રોનો જાપ મનને શાંતિ આપે છે। જ્યાં ભગવાનનું નામ લેવાય છે ત્યાં સકારાત્મક ઉર્જા વધે છે। ભગવદ્ ગીતા અને પવિત્ર ગ્રંથોનું વાંચન। ઘરમાં નિયમિત ભગવદ્ ગીતા, રામચરિતમાનસ, સુંદરકાંડ અથવા વિષ્ણુ સહસ્ત્રનામ પાઠ કરવો જોઈએ। આ પવિત્ર ગ્રંથો જીવનમાં સકારાત્મક વિચારો અને સદાચારનું માર્ગદર્શન આપે છે। ઘરમાં આધ્યાત્મિક વાતાવરણ સર્જાય છે। પરિવાર સાથે આરતી કરવી। ઘરમાં તમામ સભ્યો સાથે મળીને સવાર અથવા સાંજે આરતી કરવી જોઈએ। એકસાથે ભજન કીર્તન કરવાથી પરિવારમાં સભ્યો વચ્ચે પ્રેમ, વિશ્વાસ અને એકતા વધે છે। આનાથી ઘરમાં ભક્તિનું વાતાવરણ સર્જાય છે। ઘરની સ્વચ્છતા। ધાર્મિક ગ્રંથોમાં સ્વચ્છતાને ખૂબ મહત્વ આપવામાં આવ્યું છે। ગંદકી અને અવ્યવસ્થા નકારાત્મક ઉર્જાને આકર્ષે છે। ઘરને સ્વચ્છ અને સુવ્યવસ્થિત રાખવાથી સકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધે છે। માતા લક્ષ્મી સ્વચ્છ સ્થાનમાં જ નિવાસ કરે છે એવી માન્યતા છે। સુગંધિત વાતાવરણ। દરરોજ ધૂપ, અગરબત્તી અથવા કપૂર પ્રગટાવવાથી ઘરમાં પવિત્રતા આવે છે। કપૂરનો ધુમાડો વાતાવરણ શુદ્ધ બનાવે છે, તે મનને શાંતિ અને પ્રસન્નતા આપે છે। દાન અને સેવા। શાસ્ત્રોમાં દાનને મહાદાન કહેવામાં આવ્યું છે। ગરીબોને ભોજન, કપડાં અથવા જરૂરી વસ્તુઓનું દાન કરવું જોઈએ। દાન કરવાથી ભગવાન પ્રસન્ન થાય છે અને જીવનમાં સુખ સમૃદ્ધિ વધે છે। વડીલોનો આદર। જ્યાં માતા પિતા અને વડીલોનું સન્માન થાય છે ત્યાં ભગવાનની કૃપા રહે છે। વડીલોના આશીર્વાદ જીવનમાં ઘણા કષ્ટો દૂર કરી શકે છે। ઘરમાં પ્રેમ અને સંસ્કાર જાળવવા માટે વડીલોનો આદર ખૂબ જરૂરી છે। એકાદશી અને અન્ય વ્રતનું પાલન। એકાદશી, પૂર્ણિમા, અમાવસ્યા અને અન્ય ધાર્મિક વ્રતોનું પાલન કરવાથી મન અને આત્માની શુદ્ધિ થાય છે। વ્રત અને ઉપવાસ વ્યક્તિને આત્મિક શક્તિ આપે છે। ઘરમાં સકારાત્મક ઉર્જા વધે છે। સૂર્યદેવને જળ અર્પણ। દરરોજ સવારે સૂર્યદેવને જળ અર્પણ કરવું શુભ માનવામાં આવે છે। સૂર્યદેવ આરોગ્ય, આત્મવિશ્વાસ અને સફળતાનું પ્રતીક છે। આ ઉપાયથી જીવનમાં ઉર્જા અને ઉત્સાહ વધે છે। મિત્રો, ઘરમાં સુખ શાંતિ મેળવવા માટે કોઈ ચમત્કારી ઉપાય જરૂરી નથી। નિયમિત પૂજા, ભગવાનનું સ્મરણ, પરિવાર વચ્ચે પ્રેમ, વડીલોનો આદર અને સારા કર્મો જ સાચા ઉપાય છે। જ્યાં ભક્તિ, સદાચાર અને પ્રેમ હોય છે ત્યાં ભગવાનનો વાસ રહે છે અને ત્યાં સુખ શાંતિ આપોઆપ આવી જાય છે। ભગવાન તમારા ઘરમાં સુખ શાંતિ, આરોગ્ય અને સમૃદ્ધિ વરસાવે તેવી પ્રાર્થના। વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો। જય શ્રી કૃષ્ણ।